સવારની શરૂઆત ખાલી પેટે 2 ગ્લાસ ગરમ પાણી પીને કરવી. જેને કબજિયાત રહે છે તેને સાંજના સમયે પપૈયું જરૂરથી ખાવું. ખાલી પેટે ક્યારેય ચા અને કોફી ન પીવી જોઈએ. ખાવાનું કમસે કમ 32 વાર ચાવીને ખાવું. ખાવાનું ખાતી વખતે પાણી ક્યારેય ન પીવું. 32 મિનિટ પહેલાં કાં તો 32 મિનિટ પછી પીવું જોઈએ. ખાઈને દરરોજ ગોળ ખાવાની ટેવ પાડો. રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ તમારી પાસે ન રાખો. સવારે નાસ્તો કર્યા પહેલાં અને રાત્રે જમ્યા પછી 500 ડગલા જરૂરથી ચાલો. રાત્રે સૂતા પહેલાં દાંતને જરૂર સાફ કરો અને 1 ગ્લાસ પાણી જરૂરથી પીવો. હંમેશા તમારા જમણા કાનથી ફોન પર વાત કરવી અને જવાબ આપવો. ટીવી અને મોબાઈલ જોતી વખતે ક્યારેય જમવું નહીં. રાતના ખાવામાં દહીં ભાત ચાવલ બિલકુલ ન ખાવા જોઈએ. રાતના જમવા પછી અને સવારના નાસ્તા પહેલાં કમસે કમ 500 ડગલા ઓછામાં ઓછું ચાલવું જોઈએ. સવારના ઉઠીને સૌથી પહેલાં ઠંડા પાણીથી આંખને ધોવી. દિવસ દરમિયાન રોજનું 1 સફરજન ખાવાથી કોઈ રોગ થતા નથી. તુલસીના પત્તાને રોજ સેવન કરો જેથી કેન્સર જેવી બીમારીઓથી બચી શકશો. રોજનું 1 ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવાથી ક્યારેય મોટાપો નથી. પૂરીઓ કે પકોડા બનાવતી વખતે ગરમ તેલમાં 1 ચપટી મીઠું નાખો. તેનાથી તેલ ઓછું જશે. સવારે ઉઠીને નરણા પેટે 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવું અને 20 મિનિટ ચાલવું અથવા હળવી કસરત કરવી. શક્ય હોય તો સવારે નાસ્તામાં અંકુર કઠોળ તેમજ મગ ચણા વગરનું સેવન કરો. 2 સફેદ વસ્તુ ઝેર સમાન છે. વધુ પડતી ખાંડ કે મીઠાનો ઉપયોગ કરવો નહીં. ખાંડ બંધ કરી મને એટલો ગોળનો ઉપયોગ કરવો અને ભોજનમાં બને તો સિંધવ મીઠું વાપરવું. પેટમાં ભૂખ હોય એના કરતાં 20% ઓછું ભોજન કરવું. ચા કોફી અને કોલ્ડ્રિંક્સ શક્ય હોય તેટલા ઓછા લેવા. બદામને ગરમ પાણીમાં 15-20 મિનિટ સુધી પલાળી રાખવાથી તેની છાલ સરળતાથી નીકળી જાય છે. ઘણા લોકો જમતી વખતે પાણીનું સેવન કરતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો ઠંડા કોલ્ડ્રિંક્સનું પણ સેવન કરતા હોય છે. આ આદત એકદમ ખોટી છે. જો જમતી વખતે પાણી અથવા કોલ્ડ્રિંક્સનું સેવન કરવામાં આવે તો ખાધેલો ખોરાક પચતો નથી. લીલા વટાણા કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી વટાણા તાજા રહે છે. કારેલાની કડવાશને દૂર કરવા માટે તેને છોલીને મીઠું નાખીને રાખવાથી કારેલાની કડવાશ દૂર થઈ જાય છે. સવારે ખાલી પેટે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે. 1 ગ્લાસ ગરમ પાણી એટલું અસરકારક છે કે તે શરીરના 70% મટાડે છે. ગરમ પાણી કોઈ પણ પીનર કિલર કરતાં વધુ ઝડપથી કામ કરે છે. પરંતુ ખૂબ જ ગરમ પાણી ન પીવાનું ધ્યાન રાખો. પાણીમાં થોડા બેકિંગ સોડા નાખી સ્ટીલના વાસણ ધોવાથી વાસણ ચમકીલા થાય છે. લીંબુના રસમાં મીઠું નાખી હાથથી દાંતની ચીજ વસ્તુઓ ધોવાથી ચમકીલા થાય છે. દિવાસળીના બોક્સમાં ચોખાના થોડા દાણા નાખવાથી દિવાસળી ઓલવાઈ જશે નહીં. વધુ પ્રમાણમાં લીલા મરચાં સમારવાના હોય તો પ્લાસ્ટિકની થેલી હાથમાં પહેરી સમારવાથી મરચાંની બળતરા નહીં થાય. રોટલીનો લોટ દૂધ અને હુંફાળું પાણીથી બાંધવાથી રોટલી નરમ અને મુલાયમ થાય છે. દૂધ ઉકાળતી વખતે તપેલીની કિનાર પર માખણ લગાવવાથી દૂધ ઉભરાશે નહીં. વાસી માખણમાંથી દુર્ગંધ દૂર કરવા માખણની થોડી વાર સુધી ખાવાના સોડાવાળા પાણીમાં રાખી મૂકો. દૂધ જમાવતી વખતે મેળવણ નાખીને પાણીમાં નાખીને દૂધને ફીણીને રાખવું. એનાથી દહીં ઘટ જામશે. બટેકા કાપીને મીઠાવાળા પાણીમાં રાખવાથી એમના વિટામિન ત્વચા જળવાઈ રહે છે.